નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 10માં આપણી મિત્રો જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે, જેમાં વિજ્ઞાન વિષયનો પ્રયોગ નંબર 7નો સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના મિત્રો તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। નંબર 7ની અંદર મિત્રો તેનો હેતુ જોઈએ તો આપેલા જલીય દ્રાવણોના અંદાજિત પીએચના મૂલ્ય નક્કી કરવા, જેમાં જરૂરી સાધનોની વાત કરી લઈએ। કસનળી હોલ્ડર, ડ્રોપર, કસનળી, ટાઇલ, પીએચ પેપર આની તમારે જરૂર પડશે। આપેલા જલીય દ્રાવણો તો જલીય દ્રાવણમાં મિત્રો લીંબુનો રસ, ગાજરનો રસ, ટામેટાનો રસ, NaOHનું દ્રાવણ, PClનું દ્રાવણ, સોડા વોટર, નિસ્યંદિત પાણી, વિનેગાર, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણની જરૂર પડશે। અહીંયા મિત્રો આકૃતિમાં જે બતાવેલું છે તેવી આકૃતિ આપણે નામ નિર્દેશ આકૃતિ અહીંયા દોરવાની છે। પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો સૌપ્રથમ તમારે કસનળીમાં લીંબુનો રસ થોડી માત્રામાં લઈ તેમાં થોડું નિસ્યંદિત પાણી ઉમેરવાનું છે। પછી કસનળીને બરાબર હલાવી તેમાં પીએચ પેપર નાખવાનું છે અને તેનો રંગ તપાસવાનો છે। રંગમાં થતા ફેરફારના આધારે દ્રાવણનું અંદાજિત પીએચ મૂલ્ય પણ નોંધવાનું છે। આ રીતે આપેલા દરેક પદાર્થના દ્રાવણના અંદાજિત પીએચ મૂલ્ય મેળવવાનું છે અને અવલોકન કોષ્ટકમાં તેની નોંધ પણ કરવાની છે। અહીંયા મિત્રો અવલોકન કોષ્ટક આપેલું છે તેની વાત કરીએ તો એનું દ્રાવણ આપેલું છે, પીએચ પેપરનો રંગ, આશરે પીએચનું મૂલ્ય અને દ્રાવણનો સ્વભાવ કેવો છે એની વાત છે। તો તમે જોશો લીંબુનો રસ છે તો એ ગુલાબી, પીએચ પેપરનો રંગ ગુલાબી લાલ બનશે, આશરે પીએચ મૂલ્ય છે 2.5 અને દ્રાવણનો સ્વભાવ એસિડિક છે। એવી રીતે ગાજરનો રસ એમાં આછો નારંગી, પીએચ પેપરનો રંગ બનશે, પીએચ મૂલ્ય છે 4.0 બનશે અને દ્રાવણનો સ્વભાવ એસિડિક છે। ટામેટાનો રસ એમાં મિત્રો ઘેરો નારંગી, આશરે પીએચ છે 4.1 અને દ્રાવણનો સ્વભાવ એસિડિક હશે। પછી NaOHનું દ્રાવણ તેનો મિત્રો પીએચ પેપરનો રંગ ઘેરો વાદળી, આશરે પીએચ મૂલ્ય છે એ 13 to 14 અને દ્રાવણનો સ્વભાવ બેઝિક હશે। આગળ જોઈશું HClનું દ્રાવણ, તો તેમાં લાલ રંગ 1.0 એની માત્રા છે અને એસિડિક સ્વભાવ છે। સોડા વોટર હળદર જેવો રંગ 3.5 માપ છે એનું અને એસિડિક દ્રાવણ છે। નિસ્યંદિત પાણીમાં આછો લીલો રંગ 7.0 અને તટસ્થ દ્રાવણ છે। વિનેગારમાં કેસરી રંગ 2.4 અને એસિડિક દ્રાવણ છે। સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણમાં આછો લીલો રંગ 7.0 અને તટસ્થ દ્રાવણ છે। સોડિયમ કાર્બોનેટનું દ્રાવણમાં વાદળી રંગ 10.0 અને બેઝિક પ્રબેનો રંગ છે, અહીંયા બેઝિક એની તટસ્થતા મૂલ્ય છે। સોડિયમ હાઇડ્રોજન કાર્બેટનું દ્રાવણ તેમાં મહેંદીનો રંગ 8.5 બરાબર પીએચ અને બેઝિક એનો તટસ્થ દ્રાવણ છે। હવે એનો નિર્ણય ઉપર આવીએ તો આમ પીએચ પેપરના ઉપયોગથી જુદા જુદા પદાર્થોની આશરે પીએચ મેળવી શકાય છે। જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની વાત કરીએ તો 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે। પહેલું છે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે, તો તેમાં આવશે લેક્ટિક એસિડ। બીજું ટામેટામાં કયો એસિડ હોય છે, તો ઓક્ઝેલિક એસિડ હોય છે। લીંબુમાં કયો એસિડ હોય છે, તો એની અંદર મિત્રો સાઇટ્રિક એસિડ જોવા મળે છે। એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થતાં કયા પદાર્થો ઉત્પન્ન થાય છે, તો ક્ષાર અને પાણી। દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે, તો કેલ્શિયમ અને ફોસ્ફેટનું બનેલું હોય છે। એના પછી મિત્રો રાસાયણિક સૂત્રોના નામ છે એની વાત કરીએ તો વિરંજન પાવડર CaCl2, બેકિંગ સોડામાં NaSCO3, ધોવાના સોડામાં Na2CO3 અને જીપ્સમ તો CaSO4.TH2O એ છે બરાબર એ રાસાયણિક સૂત્ર। અહીંયા તમારે શિક્ષકનું સૂચન મિત્રો લખશે, એના ગુણ તમને આપવામાં આવશે અને શિક્ષકની સહી અહીંયા કરવામાં આવશે। વધારે પ્રયોગ અંગે માર્ગદર્શન પણ વધુ મેળવી શકો છો। તો આ હતો મિત્રો તમારો પ્રયોગ નંબર 7। તમારો મિત્રો પ્રયોગ નંબર 1થી ને જે બધા જ પ્રયોગો છે 24 એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે ઝડપથી બનાવીને મૂકી દઈશું અને ખાસ તમારે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો। તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।